આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના ગુનામાં 100% મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં નવસારી એલસીબીની ટીમને સફળતા મળી છે। એટલું જ નહીં પરંતુ પકડાયેલા આરોપીઓ આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ખૂંખાર મટરૂ ગેંગના 3 સભ્યો હોવાનું પણ બહાર આવ્યું છે। ગત 12/1/2026ના બપોરે હું કામ અર્થે બહાર નીકળેલી નોકરીના કામ માટે બપોરે 11:30 નીકળેલી 2:30 વાગે પાછી આવી। ત્યારે 2:30 વાગે પાછી આવી ત્યારે મારા ઘરના દરવાજા ખુલ્લા હતા। હું અંદર આવીને જોયું, નજર મારી તો ઘરમાં કબાટો ખુલ્લા હતા અને સામાન વેરવિખેર થયેલો હતો। તરત હું બહાર નીકળી ગઈ અને મેં પોલીસને જાણ કરી। ટૂંક જ સમયમાં પોલીસ અહીંયા હાજર થઈ ગઈ મારા ઘરે। ત્વરિત કામગીરી કરી, બધા સીસીટીવી કેમેરા ચેક કર્યા, આજુબાજુના એપાર્ટમેન્ટના મારા ઘરમાં પણ કેમેરો છે, ત્યાં કેમેરા ચેક કર્યા। રાતના 9:30 સુધી પોલીસ મારા ઘરે, બીજે દિવસે સવારથી મારા ઘરે પોલીસ। તરત જ એ લોકોએ 24 કલાકની અંદર ચોરોને મુદ્દામાલ સાથે પકડી લીધા છે। મને વેરિફિકેશન માટે બોલાવ્યા। મારો માલ સામાન લગભગ બધું જ રિકવર થઈ ગયું છે। આટલી સરસ કામગીરી માટે પોલીસને હું અભિનંદન આપું છું, મારા તરફથી થેન્ક યુ કહું છું। મારી સાથે જે બધાએ મને સાથ સહકાર આપ્યો તે બધાને હું આભાર માનું છું। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 12/1/2026ના રોજ એક દિવસની ઘરફોડ નોંધાયેલ, જેમાં કુલ મુદ્દામાલ 11,72,552નો સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓ સાથેની જે દિવસની ઘરફોડ થયેલ। તો જે બાબતે માનની રેન્જ વડા સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા, એલસીબીના સિનિયર પીઆઈ વિજય જાડેજા સાહેબ તથા અન્ય અધિકારી કર્મચારી દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના એક્ટિવેટ કરીને ટોટલ જે આ જે ગુનો બનેલ, તો એ ગુનામાં આગળ જતા એમને બાતમી મળે કે જે મટરૂ ગેંગ, જે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા જે ખૂંખાર ગેંગ છે, તો એના માણસો હોય અને તેમનું લોકેશન અમુક જગ્યાએ જે બાબતોની જે બાતમી મળેલ જે અન્વયે ત્યાં રેડ કરીને આ જે કુલ 3 આરોપીઓ છે, લલિતભાઈ ઉર્ફે કાલુસન, તેમજ સંદીપ ઉર્ફે મોનુ ઓમ પ્રકાશ, તેમજ જિગ્નેશ ઉર્ફે ગોપાલસિંહ, જે 3ને પકડી પાડી અને જે ઘરફોડનો જે કુલ મુદ્દામાલ છે 11,72,522 રૂપિયાનો, તમામ કુલ મુદ્દામાલ અત્રે પરત લાવવામાં આવેલ છે અને રિકવરી કરવામાં આવેલ છે। એ આરોપી છે જે મટરૂ ગેંગ છે, એ મૂળ એમની જે અલગ અલગ જે બંધ મકાન હોય એની બાતમી મેળવીને થોડુંક એ લોકો પોતે ત્યાં વર્કઆઉટ કરતા હોય છે અને સુરતના અડાજણ વિસ્તારમાં, વડોદરાના વાડી, વડોદરાના નવાપુરા વિસ્તાર, તેમજ રાજસ્થાનના ભિવાંડી પોલીસ સ્ટેશન અને તેમજ દિલ્હીના જહાંગીર પોલીસ સ્ટેશનમાં પણ તેઓ દ્વારા લૂંટના ગુના બનેલ છે હોય, તો એમને હાલ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।